પણ વોર્ડ નંબરમાં 3માં જે રાજકારણીઓ હતા એ કોઈ હજી આવ્યા નથી. પાછળ રોડ બનાવ્યો પણ કચરો બધો એમને છે, વારવાવાળા નથી આવતા. કુસુમબેન ચૂંટાણા હતા, અલ્પાબેન ચૂંટાણા હતા, દવેભાઈ હતા, તો શેરીમાં કોઈ દી ડોકાવા નથી આવ્યા. કેટલાય ફોન કરી, કેટલાય મેસેજ કરી, પણ તો ભરવા જ નથી આવતું. કેટલી વાર રજૂઆત કરી છે, મારા મોબાઈલમાં એના ડેટા બંધ છે. એટલે 5 વર્ષ થઈ ગયા પણ હજી જેવા જોઈએ ને એવા વિકાસ નથી થયા ને એવા કામ જેવા ધારીએ ને એવા નથી થયા. અને હામાં મળે તો અમને ઓળખતા નથી. અને કોર્પોરેટરને તમે કોઈ દી વિસ્તારમાં પણ જોયા નથી, તો આ ચૂંટણીમાં તમારો મિજાજ કેવો છે? વરસાદ આવે ત્યારે પાણી બહુ જ ભરાઈ જાય છે. એટલે અમે કોઈનું નામ તો ન આપીએ અત્યારે, પણ અમને જેનો અનુભવ છે કે જે લોકો કામ કરે છે એને અમે પૂરો સપોર્ટ કરીએ. મેં અત્યારે નામ ન દઈએ, અમારે છે અતુલભાઈની, પણ છતાંય તો એક અડધું નામ દઉં છું. અને કચરો પડ્યો હોય એટલે ઇન્ફેક્શન છોકરાઓને લાગવાનું છે. ચૂંટણી જાણે બધા આવે છે, બાકી કોઈ પૂછતું નથી. જ્યારે ચૂંટણી ટાઈમ હતો ત્યારે આવ્યા હતા, અને ત્યારે આવ્યા પછી અમે 5 વર્ષમાં જોયા જ નથી કે કોણ છે. કેનવાસિંગ વધારે કરે ભાજપ વાળા, આ લોકો કેનવાસિંગ નહોતા કરતા એટલે ઈ ફેંકાઈ ગયા. શું વેરા નથી લેતા? દરેકના વેરા લ્યો છો. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ થયો છે, અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ છે તે જોવા મળવાનો છે. અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે આવી રહી છે, ત્યારે જે રાજકોટ વાસીઓ છે તેમનો મિજાજ આ ચૂંટણીને લઈને કેવો છે તે જાણવા માટે BS9ની ટીમ છે તે ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટિંગ કરી રહી છે. અને આજે અમે પહોંચ્યા છીએ રાજકોટના રેલનગર વિસ્તારમાં, કે જે વોર્ડ નંબર 3 કહેવામાં આવે છે, અને રેલનગર વિસ્તારની શેરી નંબર 4B છે, ત્યાંની મહિલાઓ અહીં એકઠી થઈ છે અને તેમની પાસેથી જાણવું છે કે ખરેખર વોર્ડ નંબર 3નો વિકાસ છે તે કેવો થયો છે. શું નામ છે બેન તમારું? મારું નામ વિજયાબા જાડેજા. ખાસ કરીને તો આ વિસ્તારમાં કેવા કેવા વિકાસના કામો થયેલા છે અને કેવા કેવા કામો બાકી છે? એટલે 5 વર્ષ થઈ ગયા પણ હજી જેવા જોઈએ ને એવા વિકાસ નથી થયા ને એવા કામ જેવા ધારીએ ને એવા નથી થયા. પાછળ રોડ બનાવ્યો પણ કચરો બધો એમને છે, વારવાવાળા નથી આવતા. અને પાણી બહુ ઓછું આવે છે, પાણીની ખાસ જરૂર છે. એક તો ઉનાળાનો ટાઈમ છે કે જેમાં પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય ને, પ્રાથમિક જરૂરિયાત છે, તો પાણી જો ન મળે તો એના માટે ખાસ કરીને તો મહિલાઓને કેવી સમસ્યાઓ થતી હોય છે? ઘણી અત્યારે તકલીફ તો ઘણી પડે છે, પણ અમારું કહેવાનું એમ થાય કે 5 વર્ષ થયા પણ વોર્ડ નંબરમાં 3માં જે રાજકારણીઓ હતા એ કોઈ હજી આવ્યા નથી, કોઈ દી પૂછવા નથી આવ્યા કે તમારે અહીંયા શું જરૂર છે કે શું નથી. એમ એને ક્યારેક તો પૂછવા આવવું પડે. કેદી તમે આ વિસ્તારમાં તમે તમારા કોર્પોરેટરને કેદી જોયા? અમે ક્યારેય નથી જોતા, શેરીમાં આવ્યા જ નથી, ક્યારેય નથી જોયા. કોણ છે કોર્પોરેટર એ ખબર છે? અલ્પાબેન, કુસુમબેન ઘણાય છે, કોઈ દી જોયા નથી. જોયા નથી કોઈ દી. અને જે અમારા ભાઈઓ કોર્પોરેટર છે એ લોકો તો આને સીધી દેતા હોય, પણ એ લોકો આ લોકો આવ્યા જ નથી, એટલે અમારા ભાઈઓને અમે શું અપજ દઈ શકીએ. ખાસ કરીને જે આરોગ્યને લગતી સેવાઓ છે કે બાળકોના શિક્ષણ માટે જે સ્કૂલો હોવી જોઈએ તે આ વિસ્તારમાં પૂરતી છે કે શું? એ તો બધી સગવડતા પૂરેપૂરી છે, પણ જે અમારે જરૂરિયાત છે ને એ કઈ વસ્તુ છે નહીં. એ લોકો કોઈ આવતા નથી, એને આવવાની જરૂર છે, ક્યારેય ડોકાણા નથી, ક્યારેય પૂછ્યું નથી. અમે એના માટે કેટલી મહેનત કરી હતી 15 દી, પણ એ અમને પૂછવા પછી નથી આવ્યા. અમને હામાં મળે તો અમને ઓળખતા નથી. માનો કે આ ગઈ 5 વર્ષમાં તમારા જે પ્રાથમિક જરૂરિયાતના કામ છે તે પૂરા થયા નથી, અને કોર્પોરેટરને તમે કોઈ દી વિસ્તારમાં પણ જોયા નથી, તો આ ચૂંટણીમાં તમારો મિજાજ કેવો છે? તમને શું લાગે 3 પાર્ટીમાંથી કોણ તમારું કામ કરશે? એટલે અમે અત્યારે કહીએ નહીં, અમને વિશ્વાસ છે કે કોણ કામ કરશે ને કોણ નહીં કરે, પૂરેપૂરો અમને ખાતરી જ છે. એટલે અમે અત્યારે નામ ન દઈએ, અમારે છે અતુલભાઈની, પણ છતાંય તો એક અડધું નામ દઉં છું. પણ જે કુસુમબેન ચૂંટાણા હતા, અલ્પાબેન ચૂંટાણા હતા, દવેભાઈ હતા, તો શેરીમાં કોઈ દી ડોકાવા નથી આવ્યા. જી ચોક્કસથી. તો બીજી પણ અન્ય મહિલાઓ છે તેમની સાથે વાત કરીએ. તમારું નામ શું છે બેન? જ્યોતિબા જાડેજા. શું બેન, ખાસ કરીને આ વિસ્તારમાં કેવી કેવી સમસ્યાઓ છે? અમારા વિસ્તારમાં ટાઈમ ટુ ટાઈમ વારવાવાળા આવતા નથી, પાણીનો બહુ પ્રોબ્લેમ છે. ખાસ કરીને કચરા જેવી વસ્તુઓ રોડ રસ્તા ઉપર પડી હોય છે, આપણા ઘરની આજુબાજુ પડી હોય છે, એનાથી
બીમારીઓ છે ફેલાતી હોય છે, ખાસ કરીને આ બાબતે છોકરાઓને ને કેવી કેવી તકલીફો પડતી? હા, કચરા વારવા વાળા ટાઈમસર આવે ને એટલે કચરા પડ્યા હોય એટલે છોકરાને ઇન્ફેક્શન લાગી જાય. નાના છોકરા બાળકો રમતા હોય એટલે. બીજા અન્ય મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરીએ. બેન, ગઈ ટર્મના જે કોર્પોરેટર હતા, તમે કોઈને ઓળખો છો કે કેમ? અમે કોઈ દિવસ જોયા જ નથી. જ્યારે ચૂંટણી ટાઈમ હતો ત્યારે આવ્યા હતા, અને ત્યારે આવ્યા પછી અમે 5 વર્ષમાં જોયા જ નથી કે કોણ છે, કોણ ચૂંટાઈને આવ્યા છે. કારણ કે અમારે કઈ કામ હોય તો ક્યારે એ લોકો આવ્યા જ નથી. એટલે આમ તમને કોઈ દી એવું લાગ્યું કે 5 વર્ષની અંદર આ વિસ્તારની અંદર કોઈ વિકાસના કે કોઈ ખરેખર હેતુલક્ષી કામ થયા છે કે નહીં? ના, હેતુલક્ષી કામ નથી થયા. આમ જે પ્રાથમિક હોય અમુક જે કાર્યો એ લોકોએ કર્યા છે, એવું નથી કે નથી કર્યા, પણ જે લેડીઝ ખરેખર જે સ્ત્રીઓને જરૂરિયાત હોય કે સાફ સફાઈની છે, કે આજે અમારે મચ્છરનો ત્રાસ છે, ખરેખર મચ્છરનો બહુ જ ત્રાસ છે, પાણીની નથી સગવડતા પૂરી, કે પાણી પૂરતું નથી આવતું, બહુ વહેલું આવે છે, આ બધી પ્રાથમિક જરૂરિયાત છે સ્ત્રીઓની, તો એના માટે એ લોકોએ કાંઈ નથી કર્યું. તો આ ચૂંટણીમાં તમારો મિજાજ કેવો રહેશે? કઈ પાર્ટી તમારા હિત માટે કામ કરશે અને તમે કોને સપોર્ટ કરશો? એટલે અમે કોઈનું નામ તો ન આપીએ અત્યારે, પણ અમને જેનો અનુભવ છે કે જે લોકો કામ કરે છે એને અમે પૂરો સપોર્ટ કરશું. અને શું માંગ છે આ ચૂંટણી પછી? તમારે એવા કયા કામો જોઈએ છે તમારા વિસ્તારની અંદર કે જેની ખરેખર તમારે જરૂરિયાત છે ને તમે જે નેતાની પસંદગી કરશો તેમની પાસેથી તમને અપેક્ષા છે, એવા કયા કામો છે? અમે એ નેતા પાસે એવી અપેક્ષા રાખશું કે જે આ અમારે સ્વચ્છતાની છે, પેલો પ્રોબ્લેમ એ સ્વચ્છતાનું આવી જશે કંઈક, અને પાણીનો પ્રોબ્લેમ છે તો એ પણ થઈ જશે એવું લાગે છે અમને. જી ચોક્કસથી. બીજા પણ અન્ય મહિલાઓ છે તેમની સાથે વાત કરીએ. શું નામ છે બેન તમારું? ધર્મિષ્ઠા જાડે છે. ખાસ કરીને તમારા વિસ્તારમાં કેવા કેવા પ્રશ્નો છે? વરસાદ આવે ત્યારે પાણી બહુ જ ભરાઈ જાય છે, એનો કોઈ નિકાલ નથી. અને ગટર સાફ કરવા આવે ને તો કચરો એમનામ પડ્યો હોય છે. કેટલાય ફોન કરી, કેટલાય એવો મેસેજ કરી, પણ કોઈ ભરવા જ નથી આવતું. અને કચરો પડ્યો હોય એટલે ઇન્ફેક્શન છોકરાઓને લાગવાનું જ છે. અને જોઈએ તો કચરો પણ ઘણી જગ્યાએ જોવા મળતો હોય છે, અને કચરાના હિસાબે બીમારી જેવી મોટી સમસ્યાઓ, બીમારી બાળકોને લાગુ પડતી હોય છે. આની સામે એક મહિલા કઈ રીતની લડત ખરેખર આપતી હોય છે, કેવી તકલીફ પડતી હોય? કચરો તો ઠેકાણે ઠેકાણે પડ્યો જ હોય છે પાછળ, અને છોકરા બીમાર પડે એટલે મમ્મીને તો હેરાન થવાનું જ રે બધી રીતે એમ. એટલે સાફ સફાઈ સરખી કરાવે એમ. રેલનગર રાજકોટનો એક વિકસતો વિસ્તાર છે કે જે આગળ વિકસતો રહે છે, પણ એમાં ખરેખર કોઈ વિકાસના કામો થયા છે કે કેમ? તમને શું લાગે તમારા વિસ્તાર? ના, એટલા બધા ખાસ નથી થયા છે. એ ઘણાય થયા છે ને જે હમણાં 5 વર્ષમાં નથી થયા એ તો કાંઈ થયા જ નથી એવું છે. આમ કોઈ કોર્પોરેટર, 4 કોર્પોરેટર હોય છે એક વોર્ડની અંદર, તમે કોઈ કોર્પોરેટરને ઓળખો ખરા? કોઈને નથી ઓળખતા. તો હવે આગળના આ ચૂંટણી આવી રહી છે, એમાં તમને શું લાગે કોણ તમારા માટે કામ કરશે? એવા કયા નેતા છે? એ તો ઘણા બધા છે જે આવશે. એ તો તમે કોને સપોર્ટ, કઈ પાર્ટી બાજુ? એ અત્યારે તો એ નિર્ણય ન લેવાય, પણ અમે સપોર્ટ જ છીએ એમ, કે જે કામ કરતા હોય એને તો આપણે સપોર્ટ કરવાનો જ હોય. જે નથી કર્યા એને તો બીજી વાર લાવવાના જ ન હોય. મતલબ પરિવર્તન આવશે. હા, પરિવર્તન આવશે. અને એવું પરિવર્તન આવશે તો એવા કયા પ્રશ્નો છે કે જે તમે નેતાઓને કહીને હલ કરાવશો, અને જે તમારી સમસ્યા છે એ કોણ પૂરી પાડશે, અને કઈ કઈ સમસ્યાઓ છે? આ જે છે આ રોડ રસ્તાના છે, ગટરનો છે, આ ઠેકાણે ઠેકાણે કચરા હોય છે, સાફ સફાઈ વાળા નથી આવતા, એટલે એ બધા પ્રશ્નો અમારા છે એ બધા સોલ્વ થશે એવું લાગે છે. હવે પરિવર્તન છે થોડું ઘણું. બેન, ખાસ કરીને મચ્છરનો ઉપદ્રવ ક્યાંક વધી રહ્યો છે, એના લઈને કેવી સમસ્યાઓ છે? અરે અતિશય મચ્છરનો ત્રાસ છે. છોકરા બહાર રમી નથી શકતા અને અમે કેટલા હેરાન થઈએ છીએ. અત્યારે થોડીક વાર થાય ને એટલે આમ અતિશય મચ્છર, તો ધુવાડો નાખવા આવતા નથી. તે પહેલાં 2 મેં ઇન્ટરવ્યૂ આપ્યા, 3જું મારું ઇન્ટરવ્યૂ છે, તો એને ધુવાડો નાખવા આવવું જોઈએ, તો ક્યારેય દેખાતા નથી. તો આ તો બધું ખોટું જ છે ને. એટલી તો સુવિધા અમારે માટે કરવી જ જોઈએ ને હોવી જ જોઈએ. શું વેરા નથી લેતા? દરેકના વેરા લ્યો છો, અને કાંઈકમાં મોંઘવારી વધતી જાય છે, એટલે અમે દરેકમાં પૈસા ભરીએ છીએ. તો એટલી તો સગવડતા અમારે હોવી જોઈએ ને, એમ મારું કહેવાનું થાય છે. રજૂઆત કરેલી છે આ મુદ્દાને લઈને? હા, આ કે મારું 3જું ઇન્ટરવ્યૂ છે. મચ્છરની રાવ છે, પાણીની રાવ છે, પછી નદીમાં ઓલી વેલ થઈ છે, એ વેલ કાંઈ કાઢતા નથી. મોટા ઘણાય કામ કર્યા છે, તો એ મને ખબર જ છે કે એ મોટું જ કામ છે, તો એ કેમ એ મોટું કામ હારવાર કરવું તો જોઈએ ને, એ કરતા નથી. અને અમને બહુ ત્રાસ છે મચ્છરનો, એ તકલીફ અમને પડે છે.
આરએમસીએ તો કરોડો રૂપિયાના એ મચ્છરના મશીનો પણ ધવાડો જે કરવામાં આવે છે એ મશીનો પણ લીધા છે, તો આ બાજુ મશીન નથી આવતા? ઈ મશીન એક વખત 3 વાગે બપોરના આવ્યું તો 3 વાગે ઈ મશીન શું કામનું? તડકાના મચ્છર બહાર ન હોય, તડકાના માણસો બહાર ન હોય તો પછી મચ્છર તો બહાર ન હોય ને. જે છે ને ઈ 6 વાગ્યા પછીનો મચ્છરનો બહુ ત્રાસ છે. તો ઈ લોકોને થોડુંક અંધારું થાય ને ત્યારે એને ધુવાડો નાખવા આવવું પડે. એના બદલે પછીના કાંઈ દેખાણ જ નથી. 2 વખત આવ્યા એને ઘણો ટાઈમ થઈ ગયો. અત્યારે આ વાતાવરણના હિસાબે મચ્છરનો બહુ ત્રાસ છે. તો ઈ લોકોને અત્યારે આવવું જોઈએ અને એટલી સુવિધા એને કરવી જોઈએ. તો જે વોર્ડ નંબર 3ના જે ચૂંટાણેલા છે જૂના, તો એને થોડુંક તો ધ્યાન દેવી જોઈએ, ધ્યાન દેવાની ફરજ છે એને. જી ચોક્કસથી. તો આ હતા રેલનગર વિસ્તારના જે શેરી નંબર 4 કહેવાય છે ત્યાંની મહિલાઓ છે કે જેમણે હવે પરિવર્તન તરફ વળવું છે અને રેલનગર વિસ્તારની જે સમસ્યાઓ છે, જે પાણીને લગતા પ્રશ્ન છે, કચરાને લગતા પ્રશ્ન છે, તેને લઈને આવનારી ચૂંટણીની અંદર પરિવર્તન લાવવું છે તેવું મહિલાઓનું કહેવું છે. સિનિયર સિટીઝનો છે તેમની સાથે વાત કરવી છે. કાકા, શું કહેશો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને તમારો જે વિસ્તાર છે રેલનગર વિસ્તાર, તેમાં કેવા કેવા કામોની તમારે જરૂર છે? કામો તો બધો વિકાસ તો થાય જ છે, પણ હવે એની રીતે જે કરતા હોય કરે. આમાં બીજું અમારું ઓપિનિયન તો બીજું કાંઈ ન હોય સાહેબ. એ લોકો જે રીતે આયોજન કરતા હોય કરે રાખે છે, બગીચો બનાવ્યો છે, બધું કર્યું છે, પણ હવે એ રીતે જે એના પ્રોગ્રામ આવતી પ્રમાણે કરે રાખે. બસ અમારા આ જ છે, બાકી બીજી કોઈ તકલીફ નથી અહીંયા અત્યારે. તમે 2 સરકાર જોયેલી છે, એક કોંગ્રેસ અને બીજી ભાજપ. શું લાગે બેમાંથી કોનું કામ તમને વ્યવસ્થિત લાગે? બંને સરખા, બંને સરખા, બંને સરખા, બંને સરખા. અને એટલું શું કહેવાય, કેનવાસિંગ વધારે કરે ભાજપ વાળા. આ લોકો કેનવાસિંગ નહોતા કરતા એટલે એ ફેંકાઈ ગયા. બાકી 2 સરખા છે. ચૂંટણીના માહોલમાં કેવા ફેરફાર આવ્યા? ખાસ કરીને કે પેલા ચૂંટણી કેવી હતી, હવે ટેકનોલોજી યુગ છે, શું લાગે? પેલા વાડાબંધી હતી, વાડાબંધી હવે ઓછી થઈ ગઈ છે. સૌ પોતપોતાની રીતે તમારી મોઢે કે હું આને મત આપું, એ હકીકત રહેતું નથી. સાચું જ્યાં ચૂંટણી મથક ઉપર થાય એ જ સાચું હોય છે. એટલે એના બહારના ઓપિનિયન ઉપરથી તમે આટલું રિઝલ્ટ આવશે કે આટલું ઓલું કરશું, એ અનુમાન બાંધી શકાય એવું અત્યારે વાતાવરણ નથી. ભાજપ અને કોંગ્રેસ 2 પક્ષ હતા, પણ આજુ વખતે ત્રીજું પક્ષ આવ્યું છે, આમ આદમી પાર્ટી. આ ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ છે તે જામવાનો છે. તમને આમ શું લાગે છે કે આ ચૂંટણી કેવી રહેશે? હજી ઉમેદવારો તો આવવા દો. પેલા કોણ કોણ ઉમેદવાર થાય છે એમાં. એ અમારે જે કોંગ્રેસના ઓલા છે આપણે અતુલ રાજાણી, એ લગભગ દર વખતે આવી જાય છે અહીંયા કોંગ્રેસના. અહીંયા વિરોધ પક્ષ વાળા જ આવે છે અહીંયા. ભાજપ વાળા બહુ આ વખતે ના નેક્સ્ટ ગઈ સાલ તો ભાજપ વાળા આવી ગયા હતા. અતુલ રાજાણીમાં ધારાસભામાં ઉભા હતા ભજુભાઈ વાળા સામે, એટલે આવી ગયા હતા. બાકી અતુલ રાજાણી હજી અંદર સક્રિય છે. 15-20 દિવસે આવે છે, મળે છે, વાતચીત કરે છે. એ પોતાની રીતે સક્રિય છે. હવે જોઈએ શું રિઝલ્ટ આવે છે એ લોકોનું. તમને કોની પાસેથી અપેક્ષા છે આજુ વખતે? અપેક્ષા તો છે સામાન્ય માણસને દરેકની પાસેથી હોય, દરેક પક્ષ પાસેથી હોય, પણ અપેક્ષા આપણી એવી હોય ન જ હોય કે જે આપણી ઈ પૂરી ન કરી શકતા ને આપણે આપણી માગણીઓ આપણી બધી વધારતા જઈએ કે એવું કરતા જઈએ. એટલે એવું કંઈ કરવાનું ન હોય. જે થતું એ કરવા દેવાનું. હા, આપણો પ્રશ્ન હોય પર્સનલી તો આપણે પર્સનલી અતુલભાઈ રાજાની વ્યવસ્થિત આપણને રિપ્લાય આપે છે. મતલબ આ બાજુ આમ સમસ્યાઓ છે, કોઈ પાણીને લગતી સમસ્યા હોય એવી કોઈ? પાણીની સમસ્યા તો નથી. ના, પાણીની સમસ્યા જ નથી. રેગ્યુલર આવે, રેગ્યુલર અને વ્યવસ્થિત ફોર્સથી આવે છે. એ બધું જ બરોબર છે. બધું સફાઈનું બધું બરોબર છે. આરોગ્યની સ્થિતિ કેવી? સાહેબ હવે સાહેબ ઘરે ગઈ તો તમે તપાસ કરો ખબર. બાકી જનરલી આરોગ્ય કેન્દ્રમાંથી માહિતી મળી જાય તમને કે કેટલા એ લોકો પાસે આવે છે પેશન્ટની, બધું એનું બધું ખ્યાલ પડી જાય તમને. બાકી અમે તો કે બધા ઘરે ગઈ જોતા ન હોય. ચોક્કસથી બીજા અન્ય લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. શું નામ છે ભાઈ તમારું? ભરતભાઈ રાવલ. આ રેલનગર વિસ્તારની અંદર કેવા કેવા સમસ્યાઓ અને કેવા કેવા પ્રશ્નો છે? સ્પીડ બ્રેકર બાબતની પહેલી વાર આની પહેલા વારંવાર રજૂઆત કરેલી છે. તમે જોઈ શકો છો બાજુમાં સામે સ્કૂલ છે. કેટલી વાર રજૂઆત કરી છે. મારા મોબાઈલમાં એના ડેટા પણ છે. થઈ જશે, 2 દિવસમાં થઈ જાય, 3 દિવસમાં થઈ જાય, હજી થયા નથી. એવા કેટલા પણ કામ છે એવા થતા નથી કાંઈ. એવી ઘણી બધી સમસ્યા છે. કેટલો ટાઈમથી તમે આ સ્પીડ બ્રેકરને લઈને રજૂઆત કરેલી? અરજી 14/10/2025 થી મેં રજૂઆત કરેલી છે. આ અરજી કરેલી છે.
કોઈ હજી વારંવાર કેવા છતાં કાંઈ ફેર નથી પડતો. એક્સિડન્ટ એટલી વાર થાય છે. બપોરે 12 વાગે છોકરાઓ છૂટે ત્યારે સ્પીડ બ્રેકરની ખાસ જરૂર છે. કોઈ ધ્યાન દેતું નથી. ચૂંટણી ટાણે બધા આવે છે, બાકી કોઈ પૂછતું નથી. અને અમારી પાસે રજૂઆત છે બધી. અહીંયા કોણ છે કોર્પોરેટર તમારે? નરેન્દ્રસિંહ જાડેજા કોઈ દી મત વિસ્તારની મુલાકાત લેતા જોવા આવ્યા છે તમે? 4 માંથી એકેય કોઈ અહીંયા આવ્યું નથી. અહીંયા કોઈ આવતું જ નથી. એ આ અત્યારે માહોલ છે ચૂંટણીનો, ત્યારે આવે તો ભલે, બાકી કોઈ દી મળવા કોઈ આવ્યું નથી. શું લાગે તમને આજ વખતે તમે કઈ પાર્ટી તરફ વળવાના? અમારે માટે તો સાહેબ એક જ વસ્તુ, જે પાર્ટી સારું કામ એની વાળવાની વાત છે. આપણને કોઈ પાર્ટી આ આવે કે આવે, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. કામ થવું જોઈએ આપણા માટે. મતલબ ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીના જે નરેન્દ્રસિંહ જાડેજા છે તેમને તમે મત આપીને ચૂંટેલા છે, પણ તમારું કેવું છે કે એ મુલાકાતે આવતા નથી, તો આ વર્ષે પરિવર્તન લાવશો કે કઈ રીતે? આ વખતે પરિવર્તન લાવે તો સારી વાત છે. મને અત્યારે એવા વાવડ મળ્યા છે કે 3 દિવસમાં સ્પીડ બ્રેકર બની જશે. જો હજી નહીં બને તો કાંઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો, તો ભાજપ નહીં આવે. હજી ચોક્કસથી બીજા અન્ય લોકો છે તેમની સાથે વાત કરીએ. તમારું નામ શું છે? મારું નામ શક્તિસિંહ ઝાલા. હું આ 2 નંબરની શેરીમાં રહું છું. આ લોકલ કોન્ટ્રાક્ટર જો આ બાજુ ડામર નથી પાથરતા, એ કે અમારામાં ન આવે. આવા બધા નાના નાના વાંધા સોલ્વ નથી થતા એમ. રોડ રસ્તાની કેવી બેકર વાળી પરિસ્થિતિ, આવતા જતા વાહનો બધા કેટલા વાંચી સ્પીડમાં આવતા હોય. સ્કૂલ છે, આ સિનિયર સિટીઝન રોજ સાંજે બેસવા આવે. જો અત્યારે આ લ્યો સ્પીડનો સીન લ્યો તમે, તમારે આ કેટલી સ્પીડથી હાલતા હોય, એ મોટો પ્રોબ્લેમ છે. આજ સુધી હજી સ્પીડ બ્રેકર આવ્યું નથી. 25-10ની અરજી છે ટ્રાફિક શાખામાં, અમારી લેખિત આપી આવ્યા છીએ. તમને શું લાગે આ ચૂંટણીમાં કેવો જંગ રહેવાનો છે? કારણ કે 3 પાર્ટીઓ છે. કે ભાજપ કામ તો કરે છે, પણ જે લોકલ વ્યક્તિ છે એ કોઈ એરિયામાં આવતા નથી વિઝિટમાં. કામ તો થાય, ઓનલાઈન થઈ ગયું છે અત્યારે. ગવર્મેન્ટે બધા કામ સફાઈના હોય, ભૂગર્ભના હોય, એવા બધા થઈ જાય છે સોલ્વ, પણ અમુક વસ્તુ જે સ્પીડ બ્રેકર એવા નથી થતા. બરોબર, પલડું તો ભાજપ જ આવશે, કારણ કે ભાજપ કામ કરે છે. બીજા બધાને હજી કામ કરવાની એ બધી છે નહીં. આવશે તો ભાજપ જ. વિપક્ષ કોઈ નહીં આવે. ના, એની કોઈ મુદ્દા એ સક્રિય જ નથી. એ લોકો પોતાની અંદર જ ઓલી છે, બીજાનું ક્યાંથી સારું કરશે? વહીવટી તંત્ર સારું છે બરોબર, ભાજપમાં બહુ મહેનત બધી રીતે, પણ આ વસ્તુ એક રહી, અમુક પ્રશ્ન સોલ્વ નથી થતા, એ સોલ્વ કરે. બાકી બધું બરોબર જ છે. આવશે તો ભાજપ. પણ જે લોકલ લેવલના કોર્પોરેટરો એ 5 વર્ષમાં એક વાર આવેલા નથી, પણ રૂબરૂ મુલાકાત કરતા અમુક કામ થઈ જાય છે એમની સાથે. અને અમુક ઓનલાઈન હોય, એ ઓનલાઈન અરજી કરવી પડે છે, એ બધું સોલ્વ થઈ જાય છે. આવા નાના મોટા કામ છે એ સોલ્વ કરાવી દઈએ, બસ અમારી એ જ રજૂઆત છે. હેલનગર વિકસતો વિસ્તાર છે, અને વિકાસ તો સારામાં સારો, રોડ રસ્તા બધી રીતે, સ્ટ્રીટ લાઇટ, વિકાસ તો છે પૂરેપૂરો. પણ જેને જે કામ કરો ને એ માટે કોઈ વ્યક્તિ આવતા નથી એમ એરિયામાં. આગળ અમે પણ જોયું છે, આગળ ઘણી જગ્યાએ કચરા છે, રોડ રસ્તા, નો ડાઉટ બધું સ્ટ્રીટ લાઇટ, બધા પ્રશ્ન કમ્પ્લેન સોલ્વ થઈ જાય એવું નથી. ઓનલાઈન થયા પછીની વાત છે. બાકી આ બધું નાનું મોટું છે એ અમુક પ્રશ્ન સોલ્વ કરી દે. આવશે તો ભાજપ જ, પણ જ્યાં માણસો આવતા નથી, લોકોને પબ્લિક સામે આવવાની જરૂર છે કે ભાજપના કોર્પોરેટર આ 4 વ્યક્તિ છે, એવું ઘણા હજી ખબર નથી આજ સુધી. 5 વર્ષ પૂરા થઈ ગયા તો એ માટે એક અમારી રજૂઆત હતા. એમાંથી તમે કોને નરેન્દ્રસિંહ જાડેજા, પછી બાબુભાઈ દુધરેજા, 2ને ઓળખી છીએ. બરોબર, અમારા કામ સોલ્વ થઈ જ જાય છે એવું નથી એનાથી. પણ એ લોકો પબ્લિકમાં આવે ને તો એક આખી અલગ વસ્તુ થાય એમ. કે આમ આ વિસ્તારમાં કચરાની સમસ્યા ઘણી બધી જોવા મળી છે. અમુક એરિયામાં છે જે બેકવર્ડ એરિયા હોય, જે પબ્લિક જ એવી છે, એ કચરો જ્યાં ત્યાં નાખી દે છે. પણ એ સફાઈ થઈ જાય છે કે માણસો ઓનલાઈન કમ્પ્લેન કરે એટલે એ ભરી જાય છે ટોપલી, કચરા ટોપલીમાં, એને સોલ્વ થઈ જાય છે. એમાં કોઈ ઓલું નથી. પણ હવે પબ્લિક થોડીક જાગૃત થવાની જરૂર કે જ્યાં ત્યાં કચરો ન નખાય એમ. બાકી કામ તો થાય છે. જી ચોક્કસથી આ હતા અહીંના સ્થાનિક રહેવાસી કે જેમનું કેવું છે કે કામ તો થઈ રહ્યા છે, પરંતુ પબ્લિકને છે કે અહીં જે રહેવાસી છે, લોકો જે વસતા લોકો છે, તેમને હવે જાગૃત થવાની જરૂર છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, રાજકોટ.